નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા ચેપ્ટર 1ના બૂસ્ટર વિડીયોમાં આપણે આગળ વધીએ છીએ। આજનો આપણો ટોપિક જે છે એ છે ફોટો પ્રવાહ પર વિદ્યુત દબાણ એટલે કે વોલ્ટેજની અસર, સાથે સાથે આપણે સ્ટોપિંગ પોટેન્શિયલની પણ માહિતી મેળવશું। તો સૌપ્રથમ આપણે પ્રયોગમાં ચર્ચા કરી હોય કે ફોટો ઇલેક્ટ્રિક અસરના પ્રયોગમાં કલેક્ટર જે છે એ ધન વિભવે રાખવામાં આવે છે। તો આપણે એક કેસ જોઈએ કે સૌથી પહેલું કલેક્ટર ધન વિભવે હોય ત્યારે, એટલે હાલમાં આપણે કલેક્ટર જે છે એ ધન વિભવે રાખેલું છે। હવે આ કેસમાં આપણે શું કરીએ છીએ કે બેટરીના વોલ્ટેજ જે છે એ વધારતા જઈએ, એટલે બેટરીના વોલ્ટેજ વધારીએ એટલે આપણે એમ કહી શકીએ કે કલેક્ટરના ધન વિભવ વધશે। એટલે કે કલેક્ટર જ્યારે ધન વિભવે હોય ત્યારે તમે જેમ બેટરીના વોલ્ટેજ વધારો એમ કલેક્ટરનો ધન વિભવ વધતો જાય, અને જેમ કલેક્ટર વધારે ધન બનશે એમ ઇલેક્ટ્રોનને વધારે તેના તરફ ખેંચી શકશે, એટલે ઇલેક્ટ્રોનની સંખ્યામાં વધારો થશે, અને ઇલેક્ટ્રોનની સંખ્યામાં વધારો થાય તો ફોટો પ્રવાહમાં પણ શું થશે? વધારો થશે। એટલે કલેક્ટર ધન વિભવે હોય ત્યારે વિદ્યુત દબાણમાં વધારો કરતા ફોટો પ્રવાહ જે છે એ શું થાય છે? વધે છે, બરાબર। એટલે આ એક વસ્તુ છે, જો તમે કલેક્ટરનો ધન વિભવ ઘટાડશો તો ફોટો પ્રવાહમાં શું થશે? ઘટાડો થશે। એટલે કે કલેક્ટર ધન વિભવે હોય ત્યારે ફોટો પ્રવાહ જે છે એ વીના સમપ્રમાણમાં છે વોલ્ટેજના, એટલે કે જેમ વોલ્ટેજ વધશે એમ પ્રવાહમાં શું થશે? વધારો થશે। પણ હવે આમાં બીજો કેસ જે આપણે લઈએ કે કલેક્ટરને ઋણ વિભવે રાખીએ, એટલે કે કલેક્ટર ઋણ વિભવે હોય ત્યારે, હવે જો કલેક્ટરને આપણે ઋણ વિભવે રાખશું તો ઇલેક્ટ્રોન પોતે પણ ઋણ છે અને કલેક્ટર પણ ઋણ બની ગયો છે। હવે કલેક્ટરને ઋણ વિભવે રાખવા માટે આપણે બેટરીના છેડા ઉલટાવવા પડશે। તો ટેક્સ્ટબુકમાં તમને જે રચના આપી છે કોમ્યુટેટરની એનો પણ ઉપયોગ કરી શકાય, અથવા સરળ શબ્દમાં બેટરીના છેડા ઉલટાવી નાખીએ તો હવે કલેક્ટર જે છે એ ઋણ વિભવે આવી ગયું। તો હવે જો હું બેટરીના વોલ્ટેજ વધારીશ, બરાબર, તો કલેક્ટરના ઋણ વોલ્ટેજ જે છે એ વધશે, કલેક્ટર વધારે ઋણ બનતું જશે। તો કલેક્ટર જ્યારે ઋણ વિભવે હોય અને વિદ્યુત દબાણમાં જો વધારો કરીએ તો કલેક્ટર વધારે ઋણ બને છે, અને વધારે ઋણ બને તો એ વધારે ઇલેક્ટ્રોનને અપા કરશે। એટલે એવા જે ઇલેક્ટ્રોન છે કે જેની ઉર્જા કલેક્ટર કરતાં વધારે છે એ જ તે કલેક્ટર સુધી પહોંચી શકશે, બાકીના ઇલેક્ટ્રોન જે છે અપા કરશે, બરાબર। એટલે આના લીધે ઇલેક્ટ્રોનની સંખ્યામાં શું થશે? ઘટાડો, એટલે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ જે છે એ શું થશે? ઘટશે, બરાબર। તો કલેક્ટર જ્યારે ઋણ વિદ્યુત વિભવે હોય ત્યારે વોલ્ટેજમાં વધારો કરતા ફોટો પ્રવાહ જે છે એ શું થાય છે? ઘટે છે, બરાબર। સમજાય છે વાત? એટલે જેમ જેમ આપણે બેટરીના વોલ્ટેજ વધારશું, એટલે કે જેમ જેમ કલેક્ટરના ઋણ વિભવ વધારશું એમ પ્રવાહમાં શું થતો જશે? વધારો થતો જશે, બરાબર, ઘટાડો થતો જશે। કારણ તો કે જેમ કલેક્ટર ઋણ બનશે એમ એ વધારે ઇલેક્ટ્રોનને અપા કરશે, એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટતી જાય। તો હવે આપણે જો વી વધારતા જ રહીએ તો એક સમય એવો આવે કે કલેક્ટરનો ઋણ વિભવ એટલો બધો વધી જાય કે એક પણ ફોટો ઇલેક્ટ્રોન કલેક્ટર સુધી પહોંચી શકે નહીં, એટલે કે ઇલેક્ટ્રોન જે છે સાવ અટકી જાય, ઇલેક્ટ્રોન જે છે એ સાવ સ્ટોપ થઈ જાય, બરાબર। તો જે વોલ્ટેજ માટે અથવા તો કલેક્ટરના જે ઋણ વોલ્ટેજ માટે ઇલેક્ટ્રોન જે છે એ અટકી જાય છે, અથવા તો ઇલેક્ટ્રોન અટકે એટલે પ્રવાહ શું થઈ જાય? શૂન્ય। તો તમે એમ કહી શકો કે ભાઈ જે વોલ્ટેજ માટે અથવા કલેક્ટરના જે ઋણ વોલ્ટેજ માટે ફોટો પ્રવાહ જે છે એ શૂન્ય બને એ વોલ્ટેજને સ્ટોપિંગ પોટેન્શિયલ કહે છે। ફરીને કહું છું, બરાબર, કલેક્ટરના જે ઋણ વિભવ માટે ફોટો પ્રવાહ જે છે એ શૂન્ય બને એ ઋણ વિભવને સ્ટોપિંગ પોટેન્શિયલ કહેવાય, જેને આપણે દર્શાવશું V0 વડે। હવે ટેક્સ્ટબુકમાં એમાં
નેગેટિવ સાઇન એટલે કરેલી હોય કારણ કે અહીંયા આપણે બેટરીના છેડા ઉલટાવેલા છે, એટલે પ્રવાહની દિશા પણ ઉલટાવેલી હોય, બરાબર. અને કલેક્ટર જે છે ઋણ વિભવે છે એટલે એ દર્શાવવા માટે એમાં નેગેટિવ સાઇન કરેલી હોય, બરાબર. તો સ્ટોપિંગ પોટેન્શિયલને આપણે V0 વડે દર્શાવશું. હવે ઇલેક્ટ્રોનને સ્ટોપ કરવા માટે આપણે કેટલી ઉર્જા ખર્ચી? તો દાખલા તરીકે ઇલેક્ટ્રોન ક્યારે સ્ટોપ થયા? તો કે જ્યારે મેં એને V0 જેટલું સ્થિતિમાન આપ્યું. હવે ઇલેક્ટ્રોન એટલે વિદ્યુતભાર છે અને કોઈ પણ વિદ્યુતભારની ઉર્જા એટલે શું થાય? વિદ્યુતભાર ગુણ્યા સ્થિતિમાન એટલે કે EV0. તો ઇલેક્ટ્રોનને અટકાવવા માટે આપણે એટલી ઉર્જા ખર્ચી કહેવાય. અને એ જે છે એ શું બતાવે? એની ગતિ ઉર્જા બતાવે. એટલે K મેક્સિમમ બરાબર આપણે શું લખી શકીએ? EV0 લખી શકીએ. તેની જગ્યાએ આપણે 1/mv² પણ લખી શકીએ. તો 1/mv² શું લખી શકાય? EV0, બરાબર. જે આ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા દર્શાવે છે, આ એની સ્થિતિ ઉર્જા. એટલે V0 જે છે એ સ્ટોપિંગ પોટેન્શિયલ છે, EV0 જે છે એ ઉર્જા છે, બરાબર. તો ખાસ સ્ટોપિંગ પોટેન્શિયલના આધારે આપણે શું કરી શકીએ? નક્કી કરી શકીએ છીએ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા નક્કી કરી શકીએ છીએ, બરાબર. તો આશા છે વિદ્યાર્થી મિત્રો આ વ્યવસ્થિત તમને સમજાણું હશે. મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં.